નમસ્કાર બાળ મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 1.3 અને એના ઓલમોસ્ટ 6 સિવાય જે છે બાકી બધા પ્રશ્નોનો અભ્યાસ કરેલો, બરાબર છે. તો આપણે જે છે પ્રશ્ન 1.3 ની અંદર ફક્ત એક પ્રશ્ન નંબર 6 જે છે બાકી છે આપણે, બરાબર. તો એની ચર્ચા કરી લઈએ, એ જોઈ લઈએ. પછી જે છે એના પછી આપણે નેક્સ્ટ એટલે કે સંખ્યા રેખા પર વાસ્તવિક સંખ્યા નિરૂપણ એનાથી સ્ટાર્ટ કરીશું. તો પહેલા જોઈએ કે પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 શું કીધેલું છે કે જેમાં p અને q સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય, એમ કીધું છે કે જેમાં p અને q સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય, બરાબર છે, અને જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય. શાંત એટલે દરેકને ખ્યાલ છે, બરાબર છે, કે દશાંશ પછી જે છે 2, 3 અથવા 4 સ્થાન પછી જે છે એ શાંત થઈ જાય, શેષ એની શૂન્ય મળી જાય, બરાબર છે. તો શાંત હોય એવા p બાય q, પહેલી શરત કીધી છે કે p અને q માં એક સિવાય કોઈ સામાન્ય અવયવ ન હોય. બીજું છે કે દશાંશ અભિવ્યક્તિ શાંત હોય, જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય અને શાંત હોય તેવા p બાય q, જ્યાં q is not equals to 0, એવા p બાય q કે જ્યાં q 0 નથી, સ્વરૂપના સમય સંખ્યાના કેટલાક ઉદાહરણો, બરાબર છે, કે જ્યાં p અને q પૂર્ણાંક છે, એટલે કે એક સમય સંખ્યા એટલે ખ્યાલ છે દરેકને p અને q પૂર્ણાંક હોય અને q is not equals to 0. અને પછી એમ કીધું છે કે શું તમે અનુમાન લગાવી શકો કે q એ કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ. મતલબ કીધો તમને એવું કીધું છે કે શાંત દશાંશ અભિવ્યક્તિ હોય એના માટે અંશ અને છેદના પહેલા તો સ્વરૂપમાં જ્યારે લખીએ ત્યારે કોઈ એવી શરત છે કે જેનાથી આપણને જે છે એવું કહી શકીએ કે છેદમાં આટલું હોય કંઈ તો આપણને સરળ રહે અથવા એની જે દશાંશ અભિવ્યક્તિ છે એ શાંત થાય, બરાબર છે. ઓકે, તો ચલો અહીંયા જે છે સૌથી પહેલા તો આપણે વાત કરીએ અહીં સૌથી પહેલા કીધું છે એ પ્રમાણે લખી દઈએ કે p બાય q માટે p અને q પૂર્ણાંક હોય અને q is not equals to 0 હોય, બરાબર. p પૂર્ણાંક p અને q પૂર્ણાંક q જે છે 0 ના હોય અને અંશ અને છેદમાં અથવા તો તથા p અને q માં એક સિવાય કોઈ સામાન્ય અવયવ ન હોય તેવા કેટલાક ઉદાહરણો નીચે મુજબ છે, બરાબર. હવે કેટલાક ઉદાહરણો લખીએ, બરાબર. જો સૌથી પહેલા 1/2 થી સ્ટાર્ટ કરીએ. ચલો 1/2 શું મળે 0.50, દરેકને ખ્યાલ છે. પછી 1/3 તો શું મળે 0.333 આ રીતે ચાલ્યા રાખે. ઓકે, પછી 1/4 કેટલા મળે 0.25, 1/5 તો 0.20. પછી જે છે 1/6 ને આપણે સ્કીપ કરી દઈએ કારણ કે તે છે આનાથી અડધો મળશે. પછી 0.1/7 ને રહેવા દઈએ. અહીંયા જે મેઈન શરત છે હું તમને બતાવવા માંગુ છું એટલે જે છે અહીંયા હું કેવા સ્વરૂપમાં તમને
ગણાવીશ તો 1/8 0.125 થાય બરાબર છે. પછી 1/10 લો તો 0.10 થાય બરાબર છે. પછી 1/16 લો તો એની જે કઈ કિંમત છે 1/16 ની 0.0625 થાય, આના કરતા અડધી થાય એટલે બરાબર છે. પછી એ જ રીતે 1/20 લો તો 0. જે છે તમને કેટલા મળે 0.5 મળે. ઓકે. પછી જે છે એનાથી આગળ 1/25 લો તો 0.04 મળે તમને બરાબર. તો આ રીતે જે છે તમે આગળ જે સંખ્યાઓ આપેલી હોય અથવા જે છે તમે અગાઉ આનાથી જે છે આગળ ચાલ્યા જાઓ. પછી 1/10 જો તમારે અહીંયા સાર લખવું હોય તો એ છે 0.142 આનું જે છે સાદો રૂપ 142 785 એવું કંઈક મળતો હતો, 857 આવું કંઈક મળતો હતો બરાબર છે. આનો 12 એટલે કે આ સંખ્યા રિપીટ થાય. તો હવે જો અહીંયા તમને એક વસ્તુ ઓબ્ઝર્વ કરી હશે કે જ્યાં જ્યાં વાત જે છે છેદમાં 2 અથવા 2 ના ગુણાંકમાં હોય, જ્યારે q જે છે છેદ એટલે આપણે એને q કીધો છે અહીંયા, તો q જ્યારે જે છે અથવા જો અહીંયા 2 છે 4 છે 8 16 ત્યારબાદ જે છે તે આ તો જે છે એના ગુણાંકમાં નથી અથવા જે છે એની ઘાતના સ્વરૂપમાં હોય બરાબર. ત્યારે અથવા જો અહીંયા તમે 5 માટે જો 5 છે એનાથી આગળ 10 20 આ રીતે જો બરાબર છે. તો તમે એક વસ્તુ એ ઓબ્ઝર્વ કરી હશે કે જ્યારે જે છે એના ગુણાંકના સ્વરૂપમાં હોય ને બરાબર છે, તો જ્યારે 2 અને 5 જ્યારે છેદની વાત કરીએ તો 2 અને 5 સિવાયના જે છે બાકીના છેદ હોય ને અથવા એના 2 5 સિવાયના કોઈ પણ અવિભાજ્ય અવયવ ના હોય ને ત્યારે જે છે એની દશાંશ અભિવ્યક્તિ જે છે શાંત સ્વરૂપની હોય. તો અહીંયા તમે જોઈ શકો છો છેદમાં 2 છે 4 છે 8 છે 16 છે તો 5 10 20 આ બધા માટે કેવા છે તો દશાંશ અભિવ્યક્તિ જો શાંત છે. પણ આ 3 આવે તો આ જે અભિવ્યક્તિ છે એ શાંત નથી. અહીંયા તમે 12 આના ઉપર ના લખાય, આ જે છે અનંત સુધી હોય તો તમે એક જ વાર લખીને પછી એનો 12 લખી શકો. ઓકે. અને એ જ રીતે જો છેદમાં 7 છે 0.142 857 આનો 12 એક આપેલો છે, મતલબ આ પણ જે છે અનંત સુધી જાય. તેના ઉપરથી જે આપણને રકમ કીધી હતી એના મુજબ જોઈએ તો તારણ એ જ મળે કે સમય સંખ્યા p/q માં જો q ને 2 અને 5 સિવાયના કોઈ પણ અવિભાજ્ય અવયવ ના હોય, q ની અંદર 2 અને 5 સિવાયના જો અવિભાજ્ય અવયવ ના હોય તો જે છે p/q ની દશાંશ અભિવ્યક્તિ શાંત સ્વરૂપની મળે. અને જો એના આધારે લખવું હોય તો એ પણ લખી શકાય કે સમય સંખ્યા રકમના આધારે આપણે એક તારણ એ મેળવીએ કે સમય સંખ્યા p/q માટે સમય સંખ્યા p/q માટે દશાંશ અભિવ્યક્તિ શાંત ત્યારે જ હોય જ્યારે અહીંયા આપણને શું મળ્યું તો કે એના મુજબ આપણે એનો જવાબ લખી દઈએ ત્યારે જ મળે જ્યારે q જે છે બરાબર 2 ની m અને 5 ની n સ્વરૂપમાં મળે, જ્યાં m અને n બંને સમાવેશ જે છે શેની અંદર થાય છે, બંનેનો સમાવેશ જે છે પૂર્ણ સંખ્યાઓમાં થાય બરાબર છે. તો આપણને જે ગુણધર્મ કીધેલું ને તમને એવું કીધેલું કે જે છે અનુમાન લગાવી શકો કે કયા ગુણધર્મનું પાલન થાય. તો અહીંયા જે છે આ એક ગુણધર્મ કે સમય સંખ્યા p/q માટે જે છે દશાંશ અભિવ્યક્તિ જે છે આપણને શાંત ક્યારે મળે જ્યારે q કંઈક આવા સ્વરૂપમાં મળે 2 ની m અને 5 ની n સ્વરૂપમાં મળે ત્યારે. ઓકે. તો ચલો આ જે છે આપણો જવાબ થઈ જાય. અહીંયા આપણે સ્વાધ્યાય 1.3 જે છે એ પૂરું કરીએ છીએ બરાબર. ચાલો હવે પછી જે છે એનાથી નેક્સ્ટ આગળનો મુદ્દો વાસ્તવિક સંખ્યા રેખા પર વાસ્તવિક સંખ્યાનું નિરૂપણ એના વિશે જોઈએ.
બધું આપણે અગાઉ જે છે સંખ્યા રેખા પર આપણે સમય સંખ્યા, ત્યારબાદ જે છે સૌથી પહેલા તો જોઈએ પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમય સંખ્યા, અસમય સંખ્યાઓ પણ લાસ્ટમાં જે છે આપણે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5 એને પણ આપણે વાસ્તવિક સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવી શકીએ એના વિશે પણ આપણે ચર્ચા કરી. બરાબર છે. હવે દરેકને ખ્યાલ છે કે વાસ્તવિક સંખ્યા અહીંયા જે કીધેલું છે વાસ્તવિક સંખ્યા શું છે તો કે દરેક જે છે સંખ્યાઓ જે અસ્તિત્વમાં છે, દરેક સંખ્યા જે અસ્તિત્વ ધરાવે છે એ બધી જ સંખ્યાઓ જે છે સમાવેશ એમાં થાય તો એનો સમાવેશ જે છે એ વાસ્તવિક સંખ્યાઓ એટલે જે R જે છે રિયલ નંબર છે એને કહેવાય છે, એની અંદર જે R ગણ છે એની અંદર એનો સમાવેશ થાય છે. ઓકે, તો જે વાસ્તવિક અહીંયા આપણે વાસ્તવિક સંખ્યાની વાત કરીએ મેં કીધું એ પ્રમાણે બધી સંખ્યાઓ આવી છે. હવે જો અહીંયા તમારે એક પદ્ધતિ જે છે એ વિપુલ દર્શક કાચ એટલે બિલોરી કાચ, અહીંયા તમને પાઠ્યપુસ્તકમાં કે એવો શબ્દ આપેલો છે વિપુલ દર્શક કાચ એટલે શું થાય? બિલોરી કાચ જે આપણે સાદા ઉપયોગમાં પણ ઘણી વાર લઈએ છીએ. બરાબર છે. બિલોરી કાચ વડે તો ઘણા બધા પ્રયોગો તમે કરેલા છે જેનાથી તમને એનો આઈડિયા છે તે કે બિલોરી કાચ શું છે. બરાબર. તો એ બિલોરી કાચ જે છે એનાથી સંખ્યા જે છે ધારો કે એની વચ્ચે પણ કેટલીક સંખ્યાઓ છે. બરાબર. તો મેં તમને કીધું કે સંખ્યા રેખા જે છે ને એને વાસ્તવિક સંખ્યા રેખા કહેવાય. બરાબર. એટલે દરેક વાસ્તવિક જે સંખ્યા છે એનું વાસ્તવિક સંખ્યા રેખા પર અનન્ય રીતે નિરૂપણ થઈ શકે. ઓકે, દરેક જે વાસ્તવિક સંખ્યા રેખા છે આપણી આપણને દરેકને ખ્યાલ છે મેં કીધેલું છે આ રીતે 0 1 2 3 4 5 એ જ રીતે આ બાજુ -1 -2 -3 -4 અનંત સુધી જાય છે. બરાબર. પછી એવું નથી કે 0 થી 1 વચ્ચે કઈ છે નહીં, 0 થી 1 ની વચ્ચે પણ જે છે અનંત સંખ્યાઓ છે. બરાબર છે. જો તમે આ વાત કરો 0 થી 1 વચ્ચેની તો આ બંને વચ્ચે પણ અનંત સંખ્યાઓ છે. તો એને શું કરીએ તો કે જો આપણે વાસ્તવિક સંખ્યા રેખાને જોઈએ અને જેમ આપણે કેમ પિક્ચર હોય કોઈ અથવા કોઈ ફોટો છે ઝૂમ કરીને જોઈએ તો વધારે જે છે એ એનું આપણે એવું કહી શકાય ને જેનું બારીક નિરીક્ષણ આપણે કરી શકીએ. એ જ રીતે જો સંખ્યા રેખાને વધારે ઝૂમ કરીને જોઈએ, ઝૂમ શેના વડે આપણે કરી શકીએ તો કે આપણી જોડે બિલોરી કાચ છે એના વડે કરીએ તો 0 અને 1 ની વચ્ચે પણ જે છે તમને ઘણી બધી સંખ્યાઓ જોવા મળે. અને આપણે શું કરી શકીએ તો કે સ્ટેપ બાય સ્ટેપ જેમ જેમ આગળ જતા જઈએ કે કોઈ પણ બે પહેલા આ બે વચ્ચેની જે છે એક સંખ્યાની વાત કરીએ, પછી જે છે એનાથી એક સ્ટેપ આવશે કે એની અંદર જે છે બે કોઈ સંખ્યા કે એના પેટા પ્રકાર કહી શકાય અથવા જે છે પેટા આકૃતિ એની અંદર જે છે બે સંખ્યા મળે એને ઝૂમ કરીને તમે જે છે એની અંદર પાછા બે બિંદુઓ જો અને એની અંદર જે છે એને ટૂંકમાં જે છે અંદર ને અંદર કોઈ પણ જે સંખ્યા છે એમાં એના જે પેટા પ્રકાર મળે અથવા જે છે એનાથી એક આગળનું દશાંશ સ્વરૂપ મળે 10 વડે ભાગતા જાઓ. શું કરો? 10 વડે સામાન્ય રીતે ભાગતા જાઓ એટલે વધારે દશાંશનું સ્વરૂપ મળે, એક શૂન્ય જે છે એની પાછળ વધે. ઓકે, તો એટલે તમે શું કરી શકો તો કે એને જે છે ને જ્યારે તમે સામાન્ય રીતે એ બે સંખ્યાઓની વચ્ચે આવતી સંખ્યાઓ જોઈ શકો. ઓકે, ચલો એ તો હું તમને ઉદાહરણ એ લઈને સમજાવીશ એટલે ખ્યાલ આવશે. તો સૌથી પહેલા તો પેજ નંબર 13 એના ઉપર જે તમારે પાઠ્યપુસ્તકમાં 1.4 જે મુદ્દો આપેલો છે એની જે પહેલી અને બીજી લાઈન છે એ ટીક કરી દો કે કોઈ પણ વાસ્તવિક સંખ્યાની એક દશાંશ અભિવ્યક્તિ હોય છે અને તેની મદદથી જે છે એનું વાસ્તવિક સંખ્યા રેખા પર નિરૂપણ કરી શકાય. દરેક વાસ્તવિક સંખ્યાને એક દશાંશ અભિવ્યક્તિ હોય. બરાબર. અથવા તો એ દશાંશ અભિવ્યક્તિ શાંત સ્વરૂપની હોય અથવા જે છે એ દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત હોય અથવા એ જે દશાંશ અભિવ્યક્તિ છે એ અનંત અનાવૃત પણ હોઈ શકે. અનંત અનાવૃત હશે. બરાબર. તો એ અસમય સંખ્યા છે. અનંત આવૃત હોય અને જો શાંત સ્વરૂપની હોય તો તમને એ કેવી મળે તો કે તો જે છે એ તમને દશાંશ સ્વરૂપમાં અથવા તો જે છે એ સમય સંખ્યાના સ્વરૂપમાં મળે છે. ઓકે, તો તમે વાસ્તવિક સંખ્યા એટલે અથવા તો સંખ્યા રેખા પર સમય સંખ્યા દર્શાવો અથવા જે છે અસમય સંખ્યા દર્શાવો. તમે દરેક વાસ્તવિક સંખ્યાનું એક વાસ્તવિક સંખ્યા રેખા ઉપર અનન્ય રીતે નિરૂપણ કરી શકો છો. ઓકે, તો પહેલી જે લાઈન છે એ ટીક કરો. ચલો એનાથી આગળ એક ઉદાહરણ દ્વારા જે છે એને સમજવાનો ટ્રાય કરીએ. જેમ કે તમને અહીંયા કીધેલું છે કે 2.665 નું નિરૂપણ કરવું હોય આપણે 2.665. ઓકે,
તો ચાલો હવે પહેલા તો ધન સંખ્યા છે જમણી બાજુ જ રહેશે બરાબર સંખ્યા રેખાની બે અહીંયા જે છે ધન સંખ્યા છે હંમેશા સંખ્યા રેખાની કઈ બાજુ રહે તો કે જમણી બાજુ રહે આપણે દર્શાવવાનું શું છે તો કે 2.665 બરાબર છે હવે દરેકને ખ્યાલ આવે કે આ સંખ્યા 2 કરતા મોટી છે 3 કરતા નાની છે સંખ્યા કેવી છે 2 કરતા મોટી 3 કરતા નાની તો આવશે શેની વચ્ચે 2 થી 3 ની વચ્ચે આવશે 2 થી 3 ની વચ્ચે હવે આ સંખ્યા આવશે તો સૌથી પહેલા કામ શું કરવાનું તો કે અહીંયા જે પણ સંખ્યા છે એની વાત કરીએ તો અહીંયા જે છે 2 દશાંશ પછી જે છે અહીંયાથી જોવાનું સ્ટાર્ટ કરીએ 2.6 સૌથી પહેલા શું છે 2.6 તો આ 2 જે છે 2 ને 2.0 કહેવાય અને 3 ને 3.0 કહેવાય ઓકે હવે સ્ટેપ બાય સ્ટેપ જે છે અહીંયાથી 2.0 થી 3.0 એની વચ્ચે આપણે 10 ભાગ કરીએ અને ક્રમશઃ એને ચડતા ક્રમમાં લખીએ એટલા 9 કાપા કરો દરેકને ખ્યાલ છે કે જેટલા ભાગ કરવા હોય એનાથી એક ઓછો કાપો કરો ત્યારે તમને એટલા ભાગ મળે તો 1 2 3 4 5 6 7 8 9 બરાબર 9 કાપા કરે ત્યારે આપણને 10 ભાગ મળે ઓકે પછી શું કરો તો 2.0 જે છે એનાથી પછી તમે એને ક્રમશઃ લખતા જાઓ આ મળે 2.1 આ 2.2 2.3 આ બિંદુ 2.4 પછી ઓકે આ 2.1 જે છે એ અહીંયા પછી 2.2 આ બિંદુના સંગત મળશે પછી 2.3 જે છે પછી આ જે બિંદુ હશે એ સંગત હશે 2.4 ને પછી આ જે મધ્ય બિંદુ 2.5 ને સંગત પછી 2.6 ને સંગત 2.7 ને 2.8 ને સંગત પછી આ 2.9 ને સંગત અને આ 3 એટલે 3.0 આપેલું છે ઓલરેડી બરાબર હવે જો હવે તમે અહીંયા 2.6 એટલે 2.60 સુધી જે છે એનું નિરૂપણ કર્યું હવે એનાથી આગળ જુઓ આના માટે શું આપેલું છે 2.66 2.66 માટે જો જુઓ તો 2.66 શેની વચ્ચે આવે તો 2.60 અને 2.70 આની વચ્ચે આવે બરાબર 2.66 એ 2.60 અને 2.70 ની વચ્ચે આવે અને 2.60 અને 2.70 નો મતલબ શું તો કે 2.6 અને 2.7 થાય દરેકને ખ્યાલ છે મેં આવું સમજાવેલું છે 2.6 ને તમે કેટલાય શૂન્ય તમારે પાછળ મનમર્જી મુજબ શૂન્ય લખવા હોય ને આ બધા તોય તમે લખી શકો કેમ કારણ કે અંતે કિંમત આપણને એક જ મળે છે અંતે સરખી કિંમત જો 2.6 છે તો એને 26/10 લખો તો અંતે કિંમત મળી જાય તમે 2.60 લખો તો એ સાચું છે દશાંશ પછી જે છે 2.60 ને 260/100 લખાય એક એક શૂન્ય ઉડાડી દો શું મળી ગયું કિંમત મળી ગઈ આપણને અંતે એની 26/10 એ જ રીતે જે છે આગળ તમે 2600 ભાગ્યા 1000 કરો તો એ મળવાનું બે શૂન્ય ઉડી જાય શું મળે 26/10 જ મળશે ઓકે તો એટલા માટે આપણે 2.6 ને જે છે 2.60 પણ લખી શકીએ છીએ એટલા માટે આને 2.60 અને 2.70 એનો મતલબ છે કે 2.6 અને 2.7 ની વચ્ચે મળશે ઓકે ચલો હવે આપણે જે છે 2.6 અને 2.7 એટલે અહીંયા વચ્ચે મળશે એને ઝૂમ કરીએ અહીંયા આપણે લખીએ 2.6 અને 2.7 2.6 એટલે 2.60 અને 2.70 એમ લખીએ હવે ફરીથી જે છે એને 10 ભાગમાં ડિવાઈડ કરીએ 1 2 3 4 5 6 7 8 9 ને 5 પછી 6 7 8 ને 9 પછી આ 10 મુદ્દો આપો છે પછી હવે ચલો 2.60 છે 2.70 છે એની વચ્ચે ક્રમશઃ વધારતા જાઓ તો 2.61 2.62 2.63 2.64 2.65 2.66 2.67 2.68 2.69 અને લાસ્ટમાં આવ્યો હતો 2.70 ઓકે હવે એનાથી આગળ આપણે ક્રમશઃ ચાલે જવાનું છે બરાબર દશાંશ પછી જે છે એક 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 સ્થાન વારાફરતી એ રીતે ચાલે જવાનું છે તો 2.66 એટલે અહીંયા જે છે આપણે આ 2.66 જે મળ્યો ને આપણને ઓકે આ બિંદુના સંગત છે તો 2.66 અને અહીંયા 2.67
બરાબર, આ બિંદુ મળે. હવે એનાથી આગળ પાછો એક પાર્ટ જો, એનાથી આગળ એક સ્થાને 2.665 આપણે દર્શાવવાનું છે. તો એ શેની વચ્ચે હશે? તો એ હશે 2.66 અને 2.67 ની વચ્ચે. કારણ કે 2.66 ને 2.660 અને 2.67 ને 2.670 દર્શાવે. તો તમે નજર કરો કે 665 શેની વચ્ચે આવે? તો દરેકને ખ્યાલ છે 665, 660 અને 670 ની વચ્ચે આવશે. ક્લિયર? પાછો જે છે આ 2.66 અને 2.67 ના ભાગફળ આની વચ્ચે ક્યાંક સંખ્યા હશે. ઓકે, તો ચાલો હવે સંખ્યા લેવા જોઈએ પાછી, જેની અંદર 2.660 અહીંયા હશે 2.670. પાછા 10 ભાગ પાડવાના, મધ્ય બિંદુ અહીંયા આવશે તો આ થશે 2.665. પછી જે છે 1 2 3 4 તો 2.661, 2.662, 2.663, 2.664, આવી ગયું 665. પછી 2.666, 2.667, 2.668 અને 2.669. પછી એટલે 2.670. ઓકે, હવે આપણે જે આપણું કયું બિંદુ દર્શાવવાનું છે? તો દર્શાવવાનું છે 2.665. ઓકે, આપણું બિંદુ દર્શાવવાનું છે 2.665. નજર કરો અહીંયા ક્યાંય દેખાય છે? તો કે હા, અહીંયા 2.665 જે બિંદુ છે, તો આ એ જે સંખ્યા છે અહીંયા દેખાય છે. તો વાસ્તવિક સંખ્યા રેખા પર અહીંયા આ બિંદુને સંગત અથવા આ સ્થાને જે છે સંખ્યા રેખા પર આ બિંદુને સંગત આપણે 2.665 દર્શાવી શકીએ છીએ. ક્લિયર? મતલબ કે તમને ગમે ત્યાં સુધી જો અહીંયા તમને 2.665 એટલે દશાંશ પછી જે છે 3 સ્થાન સુધી આપેલું. ઓકે, તો આપણે જે છે એને ક્રમશઃ 3 અથવા 3 ભાગમાં વહેંચવું પડશે. પહેલા આકૃતિ જે છે 2 થી 3 વચ્ચેની, પછી જે છે 2.61 થી 2.60 થી 2.70 વચ્ચે, પછી જે છે તમે એને 2.660 થી 2.670 એના વડે દર્શાવી શકો છો. ઓકે, ચલો આ આપણને મળી ગયું. હવે જે છે એનાથી આગળ આપણે કઈ નથી કરવાનું હતું. આ સંખ્યા રેખાને અહીંયા જે છે સંખ્યા રેખા પર 2.665 બિંદુને દર્શાવી દીધો. તો આ મળી ગયો તમને તમારો જવાબ. ઓકે, તો આ બધી આ વસ્તુ જે છે ફક્ત આપણે જો આનો કઈ વિશેષ ઉપયોગ નથી, બરાબર, આગળ જે છે તમારે એટલો ઉપયોગમાં નથી આવવાનો, પણ તમે જે છે એ જાણી શકો કે સંખ્યા રેખા પર જે છે તમને શાંત અભિવ્યક્તિ આપેલી હોય, અનંત અવરોધ આપેલો હોય, એ રીતે જે છે તમને જ્યાં સુધી સંખ્યા રેખા આપેલી હોય તમારે જો એને અનન્ય રીતે એનું નિરૂપણ કરવું હોય તો તમે આ પદ્ધતિથી કરી શકો છો. અને આને જે છે એ આપણે વિપુલ દર્શક કાચ અને વિપુલ દર્શક કાચની મદદથી વિપુલ દર્શિતાની પદ્ધતિ કહેવાય છે. શું કહેવાય છે એને? એને વિપુલ દર્શિતાની પદ્ધતિ કહેવાય. મતલબ કે બિલોરી કાચની મદદથી સંખ્યા રેખાને જે છે વધારે એને ડીપમાં જવું અથવા બારીકાઈથી એનું નિરીક્ષણ કરવું, ત્યાં જે છે કોઈ એક અંક અંકિત કરવો. ઓકે, ચલો હવે દરેકને ખ્યાલ આવી ગયો હશે. કોઈને કઈ પ્રશ્ન છે આમાં? છે કોઈને કઈ પ્રશ્ન? ઓકે, તો આપણે આ લેક્ચરમાં મેં કીધું એ પ્રમાણે અહીંયા સુધી રાખીએ. બાકીનો જે છે અગાઉ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. આભાર.